જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે આવા લોકોના ઘરમાં ક્યારેય પણ ધન નથી ટકતું. જે લોકો આવા કાર્યો કરતા હોય, જે લોકોના ઘરમાં આવા પ્રકારના કાર્યો થતા હોય, તે લોકોના ઘરમાં ધન નથી ટકતું. માતા લક્ષ્મી તેવા ઘરોમાં ક્યારેય નિવાસ નથી કરતા. ઘણા લોકો જાણે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના સંકેત કેવા હોય છે કે તેઓ હંમેશા પોતાના ભક્તો ઉપર તેમના આશીર્વાદ બનાવેલા રાખે છે. તેમના ઉપર જો કોઈ પણ કષ્ટ આવે તો તેઓ તે કષ્ટને દૂર કરી દે છે. તેમના ભક્ત ઉપર તેઓ ક્યારેય પણ દુર્ઘટના નથી થવા દેતા. હિન્દુ શાસ્ત્રમાં તેમને એક કૂટનીતિક તરીકે જણાવવામાં આવે છે. આજે પણ તેમની લીલાઓને ઘણા લોકો યાદ કરે જ છે અને તેમના પરાક્રમોને ઘણા લોકો માન સન્માન પણ આપે છે, કારણ કે શ્રી કૃષ્ણ તેમના ભક્તોને દુઃખી નથી જોવા માંગતા. તે માટે તેઓ તેમના ભક્તોને હંમેશા ખુશ રાખે છે. અને તેમણે ગીતા જ્ઞાન પણ આપેલું હતું અને સાથે સાથે તેઓ વાસ્તુશાસ્ત્રનું પણ ઘણું જ્ઞાન ધરાવતા હતા. તેમણે વાતે વાતે ઘણી એવી વસ્તુઓ કીધેલી છે કે જેનું આપણે જરૂરથી ધ્યાન રાખવું જોઈએ કે તે જો મિત્રો આજની જાણકારી જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. તે માટે વિડીયોને તમે અંત સુધી ધ્યાનથી સાંભળજો. અને આજના વિડીયોમાં આપણે એવી વાતો કરવા જઈ રહ્યા છીએ કે જેવી જાણકારી જાણવા માટે જઈ રહ્યા છીએ કે જે જાણકારી ખૂબ ઓછા લોકોને ખબર હશે અને તે માહિતીનું પાલન પણ ખૂબ ઓછા લોકો કરતા હશે, કારણ કે આ એવી જાણકારી છે કે તે જાણકારી તમે જાણીને તમારા જીવનમાંથી દરિદ્રતાને દૂર કરી શકો છો. મિત્રો, શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ દરિદ્રતાથી બચવા માટે એવા કેટલાય ઉપાયો બતાવ્યા છે. એવા કેટલાય ઉપાયો છે જેનો તમે અપનાવીને તમારા જીવનમાંથી દરિદ્રતાને દૂર કરી શકો છો અને ગરીબી તમારા જીવનમાંથી તમે જાતે જ તે નાબૂદ કરી શકો છો. આની સાથે ઘણા લોકો મહેનત કરે છે, ખૂબ જ મહેનત કરે છે, દિવસ રાત મહેનત કરે છે, છતાં પણ તેમને તેમની મહેનતનું ફળ નથી મળતું. જ્યારે તેઓ ખૂબ જ મહેનત કરે છે છતાં પણ તેમને તેમની મહેનતનું ફળ ન મળતું હોય ત્યારે તેઓ ભગવાનને દોષી માનવા લાગે છે. પરંતુ તેઓ ઘણા ખરા એવા ઉપાયો નથી કરતા અથવા તો નાની મોટી વસ્તુનું ધ્યાન નથી રાખતા, જેને કારણે તેમના જીવનમાં ઘણા ખરા દોષો સર્જાય છે અને તે વ્યક્તિના જીવનમાં હંમેશા સંકટો રહે છે અને ક્યારેય પણ તેને તેની મહેનતનું ફળ નથી મળતું. અથવા તો ઘણા તેના ઘરમાં પૈસા નથી ટકતા અને તેમના ઘરમાં દરિદ્રતા રહે છે. તે કારણથી તે લોકોએ ઉપાયો કરવા જોઈએ, જે ઉપાયો શ્રી કૃષ્ણ તેમજ આપણા ઘણા બધા શાસ્ત્રોમાં લખેલા છે. વાસ્તુશાસ્ત્રમાં લખેલા છે, જ્યોતિષશાસ્ત્રમાં પણ લખેલા છે. કુંડળીના દોષોને દૂર કરવાના ઉપાયો પણ ઘણા ખરા લખેલા છે. તે ઉપાયોમાંથી જો તમે 2-3 ઉપાય કરી લો છો તો તમારા જીવનમાંથી તમે દુઃખ દરિદ્રતાને દૂર કરી શકો છો. તેનાથી તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ હંમેશા બની રહે છે. ઘરના લોકો વચ્ચે ક્યારેય પણ નાની નાની વાતોને લઈને લડાઈ ઝઘડાઓ નથી જોવા મળતા. આની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ એ પણ બતાવ્યું છે કે કઈ એવી ભૂલોને કારણે મનુષ્ય આખું જીવન બરબાદીની દિશામાં રહે છે અથવા તો ગરીબી તેમનો પીછો નથી છોડતી. તે મનુષ્ય હંમેશા ગરીબીમાંથી બહાર નીકળવાની કોશિશ તો કરે છે, પરંતુ તેમના પ્રયત્નો કરે છે, પરંતુ તેમના તે પ્રયત્નો સફળ નથી જતા. પરંતુ જો તેઓ આવા નાના ઉપાયો સાથે કરતા રહે અથવા તો જે શ્રી કૃષ્ણએ કહેલું છે તે વસ્તુઓનું ધ્યાન રાખીને ચાલે તો તેમના જીવનમાં તે ગરીબીને છોડી દે છે અને તે સફળતાના માર્ગ ઉપર જતા રહે છે. તો આ પૂરી જાણકારી માટે તમે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોતા રહેજો. અને મિત્રો, આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે જે શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા ન માંગતો હોય. દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે ભગવાનની કૃપા આપણા ઉપર સદૈવ બની રહે અને અમે તેમની કૃપાથી હંમેશા ધનવાન રહીએ. અમારી તમામ ઈચ્છાઓ પૂરી થાય તેવું દરેક વ્યક્તિ ઈચ્છે જ છે. અને જો તમે શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમારે ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેવાનું છે. સાથે જ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેવાનો છે.
મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે કે જે કોઈ પણ ઘરોમાં રાત દિવસ ગાયના ઘીનો દીવો થતો હોય અને ભગવાનની પૂજા આરાધના થતી હોય, સવાર સાંજ જો ગાયનો દીપક પ્રગટાવવામાં આવતો હોય, સાંજે તુલસી નીચે જો દીવો પ્રગટાવવામાં આવતો હોય, તો તેવા ઘરોમાં હું ખુદ નિવાસ કરું છું. અને તેવા દેવી દેવતાઓ તેમના ઘરોમાં પણ ક્યારેય કોઈ વસ્તુની અછત નથી થવા દેતા. એટલે કે પૈસાની અછત, અનાજની અછત ક્યારેય નથી થતી. તેમના તમામ સંકટોને દેવી દેવતાઓ દૂર કરી દે છે. તે માટે તમારે સવાર સાંજ જરૂરથી ગાયના ઘીનો દીવો તમારે પ્રગટાવવો જોઈએ. તો તમને શ્રી કૃષ્ણના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે. આવા ઘરોમાં ક્યારેય પણ ગરીબીનો વાસ નથી થતો. અને કહેવામાં આવે છે કે જ્યારે પણ આપણા ઘરમાં કોઈ મહેમાન આવે છે, કોઈ પણ વ્યક્તિ બહારથી અંદર આવે છે અથવા તો મહેમાનના રૂપમાં આવે છે, તો તમારે તેમને જરૂરથી પાણી આપવું જોઈએ. આવું કરવાથી તમારા જો કુંડળીમાં અશુભ ગ્રહ હોય તો તે ટળી જાય છે. મિત્રો, તમે જે ઘરમાં જે જગ્યાએ તમે મધને રાખો છો તે રાખવાનું સ્થાન ચોખ્ખું હોવું જોઈએ. આપણા પુરાણોમાં મધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, કેમ કે આ ઘરમાંથી નકારાત્મક ઉર્જાને હટાવીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. અને માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરમાં બરકત બની રહે છે. મિત્રો, દેવી સરસ્વતી અથવા તો તેમની વીણા જો તમારા ઘરમાં હોય તો તમારા કોઈ પણ કાર્ય અટકેલા હોય તો તે સમાપ્ત થઈ જશે અને તમારા તમામ કાર્યો તમને આસાનીથી તમે તેને પૂર્ણ કરી શકો છો. જો મિત્રો, તમારા ઘરમાં કોઈ વિદ્યાર્થીઓ છે, જો કોઈ વિદ્યાર્થી વિદ્યા ગ્રહણ કરે છે અને તેમની યાદ શક્તિ જો તેમણે તેજ કરવી હોય તો તેમણે જરૂરથી માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવા જોઈએ. અને ખાસ એક વસ્તુ કે તેમણે તેમના પુસ્તકમાં એક મોરપીંછ રાખવું જોઈએ. જો તેનાથી માતા સરસ્વતી તેમને તેમના આશીર્વાદ આપે છે. અને સરસ્વતી માતાને મોરપીંછ ખૂબ જ પ્રિય છે. તે માટે તમારે મોરપીંછને તમારી પુસ્તકમાં રાખવું અને માતા સરસ્વતીની તમારે પૂજા કરવી. તો યાદ તમારી રાખવાની શક્તિ તે મજબૂત બને છે. મિત્રો, તમારી ગરીબીનું કારણ તમારી અંદર છુપાયેલી આ ઘણી એવી આદતો હોઈ શકે છે જે કારણથી તમારી પાસે ક્યારેય પણ પૈસા નથી ટકતા. જો મિત્રો, તમારી પાસે પૈસો ન આવતો હોય પરંતુ તે 5 મિનિટ સુધી પણ નથી ટકતા, અથવા તો સવારે તમારી પાસે પૈસા હોય અને સાંજ થતા તમારી પાસે તે પૈસા પૂર્ણ થઈ જતા હોય અથવા તો ખતમ થઈ જતા હોય, તો આ ગરીબીના લક્ષણો હોઈ શકે છે. તમારા ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે. તો તમારે તમારી એમાં થોડી ઘણી આદતો પણ હોઈ શકે છે. તો મિત્રો, જ્યારે પણ સમુદ્ર મંથન થયું હતું ત્યારે તેમાંથી 14 રત્નોમાંથી એક રત્ન તરીકે મહાલક્ષ્મી પણ પ્રસન્ન થયા હતા. એટલે કે મહાલક્ષ્મી પણ નીકળ્યા હતા. જળથી ઉત્પન્ન થયા હોવાને કારણે માતા લક્ષ્મીને ચંચળ સ્વભાવના માનવામાં આવે છે. તેઓ ક્યારેય પણ એક સ્થાને નિવાસ નથી કરતા અને કહેવાય છે કે માતા લક્ષ્મી ક્યારેય પણ એક સ્થાન અથવા તો કોઈ એક વ્યક્તિ પાસે ક્યારેય નથી ટકતા. એ માટે જો તમારા ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન હશે તો તમને રંગમાંથી રાજા બનાવી દેશે અને તમારી જે ધન સંબંધી સમસ્યાઓ હોય, તમારા ઘરમાં જે આર્થિક રીતે સમસ્યાઓ હોય તો તે પણ નાબૂદ થઈ જશે. તે માટે માતા લક્ષ્મીનું પ્રસન્ન કરવા તે ખૂબ જ જરૂરી છે. જે જગ્યા ઉપર લક્ષ્મીજીનો વાસ નથી હોતો ત્યાં અલક્ષ્મી હોય છે અને ત્યાં દરિદ્રતા વાસ કરવા લાગે છે. તે ઘરમાં ક્યારેય પણ પ્રગતિ નથી થતી. તે આજના સમયમાં મનુષ્યનું દુઃખનું સૌથી મોટું કારણ એ માનવામાં આવે છે કે તેને તેમના જીવનમાં દરિદ્રતા છે, પરંતુ તેમાં કેટલીક આદતો અને કેટલાય એવા કારણોને લીધે માતા લક્ષ્મી આપણા પાસેથી જતા રહે છે. અથવા તો આપણી એવી કેટલીક આદતો હોય છે કે જે અપવિત્ર માનવામાં આવતી હોય, એવી આદતો જો આપણી પાસે હોય તો તેને કારણે માતા લક્ષ્મી આપણા ઘરમાંથી નથી ટકતા. એ માટે આપણે એવી કેટલીક આદતોને છોડવી જોઈએ જે આપણી સફળતાના અવરોધમાં બનતી હોય. જો મિત્રો, તમે સફળતાના શિખર સુધી પહોંચવા માંગતા હોય તો તમારે આવી કેટલીક બાબતોને છોડવી પડશે. તો ચાલો હવે હું તમને તે જણાવી દઉં કે તમારી એવી કેટલીક આદતો કે જે કેટલી તમારી ભૂલો છે કે કઈ કઈ એવી ભૂલો છે કે જેને કારણે માતા લક્ષ્મી તમારી પાસે નથી ટકતા
અથવા તો કોઈ પણ દેવી દેવતાઓ તમારી પાસે નથી ટકતા, અને જે આદતો અથવા તો ભૂલો તમારા લીધે જાણે અજાણે થતી હોય, પરંતુ હવે તમારે આ ભૂલને નથી કરવાની, કારણ કે આ માતા લક્ષ્મીને અવરોધકારક બને છે. અથવા તો માતા લક્ષ્મીને અપ્રિય વસ્તુઓ તમે જો કરી રહ્યા હશો તો તમારે નથી કરવાની, અને તમારી ગરીબીનું આ સૌથી મોટું કારણ પણ બની શકે છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હંમેશા દિવ્ય શક્તિઓ તેવા ઘરમાં જ નિવાસ કરે છે જે ઘરમાં હંમેશા સુગંધિત વાતાવરણ હોય, સારું વાતાવરણ હોય, જે ઘરમાં હંમેશા શાંતિ રહેતી હોય, તેવા ઘરમાં જ દેવી શક્તિઓ વાસ કરે છે. આની સાથે તે જે ઘરમાં હંમેશા સાફ સફાઈ રહેતી હોય, તે ઘરમાં ક્યારેય પણ ખરાબ સમય નથી આવતો, તે ઘરમાં ક્યારેય પણ ગરીબી નથી આવતી. માતા લક્ષ્મી ખુદ તેવા ઘરને નિવાસ સ્થાન તરીકે પસંદ કરે છે. શ્રી કૃષ્ણ હંમેશા કહે છે કે જે ઘરમાં હંમેશા દુર્ગંધ હોય, જે ઘરમાં હંમેશા કચરો પડ્યો રહેતો હોય, જે ઘર હંમેશા સાફ ન હોય, તેવા ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી નથી ટકતા, અને તે ઘરમાં ક્યારેય પણ પૈસા નથી ટકતા, અથવા તો તે ઘરમાં દેવી શક્તિઓ નથી ટકતી. આવા ઘરમાં ક્યારેય પણ ધન નથી આવતું, અને તો આવા ઘરના સભ્યોના તમામ કાર્યો ખરાબ થઈ જાય છે. અને જો કોઈ પણ તે ઘરમાંથી સફળ થવા માંગતો હોય તો તે વ્યક્તિને તેની સફળતા નથી મળતી. આવી નાની એવી બાબતો તેની સફળતાને અવરોધકારક પણ બની શકે છે, અથવા તો માતા લક્ષ્મીના આગમન માટે તે અવરોધકારક બની શકે છે, અને તે વ્યક્તિની ગરીબીનું આ સૌથી મોટું કારણ પણ માનવામાં આવે છે. આયુર્વેદિક રીતે જોવામાં આવે તો જે ઘરમાં સાફ સફાઈનું ધ્યાન ન રાખવામાં આવતું હોય, તે ઘર હંમેશા બીમારીઓથી ભરેલું રહે છે. તે ઘરમાં ક્યારેય પણ બીમારીઓ ઓછી નથી થતી. અને પૂજા કરતા સમયે તમારે આ ભૂલને ક્યારેય ન કરવી. કેટલી વાર લોકો પૂજા કરતી વખતે આવી કેટલીક ભૂલો કરી દે છે, જે જાણે અજાણે ભૂલો થતી હોય, પરંતુ ઘણા લોકો એ ભૂલ કરતા જ હોય છે. રોજ એવી ભૂલો કરતા હોય જેને કારણે માતા લક્ષ્મી તેમના ઘરમાં ક્યારેય પણ નથી નિવાસ કરતા, જે કારણથી તેમને નુકસાન ઉઠાવવું પડે છે, અથવા તો તેના ઘરમાં હંમેશા નુકસાન થતું રહે છે. પૂજા કરતા સમયે એ વાતનું ધ્યાન રાખવા જેવી છે કે જ્યારે પણ તમે ભગવાનની પૂજા કરો છો ત્યારે તે મંદિરની સાફ સફાઈ જરૂર હોવી જોઈએ, એટલે કે તે મંદિર સાફ હોવું જોઈએ. મિત્રો, આગળની વસ્તુની વાત કરીએ તો જ્યારે પણ કોઈ લોકો બહાર ગયા હોય ત્યારે અંદર આવતાની સાથે તેઓ સીધા ઘરની અંદર આવી જાય છે, ત્યારે પણ તે પગ હાથ સાફ નથી કરતા, અથવા તો તેમના હાથને સરખી રીતે સાફ નથી કરતા. તેનાથી ઘરમાં સીધી નકારાત્મક શક્તિ અંદર પ્રવેશે છે, અને આની સાથે તેઓ ઘરની બહારથી અંદર આવીને ડાયરેક્ટ બેડ અથવા તો પલંગ ઉપર બેસી જાય છે, જે વ્યક્તિ ઉપર કેટલીક બધા દોષોનું કારણ પણ બની શકે છે. એક સાથે વધારે દોષોનું તે કારણ બની શકે છે, અને આ તેમનું ગરીબીનું સૌથી મોટું કારણ પણ માનવામાં આવે છે. આવામાં તે ઘરમાં કેટલી બધી ઘાતક બીમારીઓ પણ એક સાથે આવવા લાગે છે, અને તે ઘરના પ્રગતિના દરવાજાઓ તે રોકાયેલા રાખે છે. અને મિત્રો, આગળની વાત કરીએ તો જ્યારે પણ તમે બૂટ ચપ્પલ ઉતારો છો ત્યારે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે જગ્યા ઉપર તમે બૂટ ચપ્પલ ઉતારો છો ત્યાં તમારે આમ તેમ બૂટ ચપ્પલ નથી ફેંકી દેવાના, પરંતુ તેને સીધી રીતે રાખવાના છે. અને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તે બૂટ ચપ્પલ ઊંધા ન પડ્યા હોવા જોઈએ, અને બૂટ ચપ્પલ તે તેના નિર્ધારિત સ્થાન ઉપર જ રાખેલા હોવા જોઈએ. આની સાથે જ તે જો તમે બૂટ ચપ્પલને ઊંધા રાખો છો તો તેને કારણે ધનહાનિ થઈ શકે છે. ઘરમાં ક્યારેય પણ પૈસા નથી ટકતા, અથવા તો તે વ્યક્તિનું ભાગ્ય તેમને સાથ નથી આપતું. જે લોકોના બૂટ ચપ્પલ ઊંધા પડ્યા હોય તે વ્યક્તિને તેનું ભાગ્ય સાથ નથી આપતું. તે માટે તમારે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, અને નકારાત્મકતાનો સંચાર પણ થઈ શકે છે. એ માટે તમારે આ ભૂલને ક્યારેય ન કરવી. રસોઈ ઘરને હંમેશા સ્વસ્થ રાખવું જોઈએ. આનાથી માતા લક્ષ્મી તમને અને માતા અન્નપૂર્ણા બંને પ્રસન્ન થશે. જે લોકો ઉપર માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ હોય તે લોકોને ક્યારેય પણ દરિદ્રતાનો સામનો નથી કરવો પડતો, અને ગરીબીનો સામનો પણ નથી કરવો પડતો. અને એક અઠવાડિયામાં જરૂરથી એક દિવસ માટે તમારે
મીઠી રસોઈ બનાવવી જોઈએ, એટલે કે કોઈ પણ સ્વાદિષ્ટ ભોજન બનાવવું જોઈએ અને તેનો તમારે ભોગ કરવો જોઈએ. એટલે કે તમારા મંદિરમાં તમારે જરૂરથી શ્રી કૃષ્ણ ભગવાનને તેનો ભોગ ધરવો જોઈએ. તેનાથી પરિવારમાં મીઠાશ બની રહેશે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ તેમના આશીર્વાદ તમને આપે છે. આનાથી માતા અન્નપૂર્ણા પણ પ્રસન્ન થશે. આની સાથે જ તે વ્યક્તિએ સવારે જલ્દી ઉઠવું જોઈએ અને તેમણે ઉઠવા માટેનો સમય બ્રહ્મ મુહૂર્ત નો પસંદ કરવો જોઈએ. કારણ કે જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તેમના કોઈ પણ કાર્ય નથી અટકતા અને ભગવાન સ્વયં તેમને આશીર્વાદ આપવા માટે તે સમય ઉપર જે લોકો ઉઠે છે તે લોકોએ જરૂરથી ભગવાનની ભક્તિ કરવી અને સવારના કાર્યોમાંથી નિવૃત્ત થવું. અને આ આદત તમારા અમીરીનું સૌથી મોટું કારણ પણ બની શકે છે. કેટલાય લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અને પ્રાપ્ત કરવા માટે અથવા તો મહેનત કરવા માંગતા હોય તો તેમણે જરૂરથી સવારમાં વહેલું ઉઠવું. 5 વાગ્યાનો સમય સર્વશ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. ઉઠવા માટેનો સમય તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તે માટે તમારે વહેલા ઉઠીને તમારા કાર્યોમાંથી સૌપ્રથમ તો નિવૃત્ત થઈ જવાનું અને તમારા કાર્ય તમારે કરવા જોઈએ. જે કોઈ પણ લોકો વહેલા કામ કરે છે તે તેમનું વધારે ફળ મળે છે. આની સાથે જે લોકો વિદ્યાર્થીઓ છે તેમણે સવારમાં જરૂરથી વહેલા ઉઠવું જોઈએ, કારણ કે આનાથી તેમની યાદ રાખવાની શક્તિમાં વધારો થશે અને માતા લક્ષ્મી આવા લોકોનો સાથ ક્યારેય નથી છોડતા. આવા લોકો માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે. મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં નારી સન્માન નથી હોતું, જ્યાં વૃદ્ધોનું સન્માન નથી હોતું, જ્યાં પોતાના ગુરુઓનું સન્માન નથી થતું, તો તેવી જગ્યાએ તેવા સ્થાન ઉપર ઈશ્વર પણ ભૂલથી પણ ત્યાં નિવાસ નથી કરતા અને તે ક્યારેય પણ ઘર અમીર તરફ નથી જતું અથવા તો ક્યારેય પણ તેવા ઘરોમાં લોકોને સફળતા નથી મળતી. આવા ઘરોમાં સદૈવ માટે દરિદ્રતા રહે છે અને માતા લક્ષ્મી આવા લોકોથી સદૈવ માટે દૂર રહે છે અને આ કારણથી તે લોકો હંમેશા ગરીબીની રેખા પર રહે છે. મિત્રો, પુરાણો અનુસાર ભગવાને રસોઈ ઘર માટે પણ થોડી ખાસ બાબતો જણાવી હતી. આની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ એ પણ કહે છે કે રસોઈ ઘરમાં ક્યારેય પણ ભૂલથી પણ આ વસ્તુઓને તમારે લઈને ન પ્રવેશ કરવો. જો તમે આ વસ્તુઓ રસોઈ ઘરમાં લઈ જાઓ છો તો તેને કારણે તમારા ઘરમાં ભયંકર ગરીબી આવી શકે છે. મિત્રો, તમે એ પણ સાંભળ્યું હશે કે જેવું અન્ન એવું મન. અને મિત્રો, કહેવામાં આવે છે કે રસોઈ ઘર એવું સ્થાન છે કે જ્યાં સારા સ્વાસ્થ્યની સાથે સાથે જ્યાં વધારે સકારાત્મકતા હોય છે. મિત્રો, શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ એવી કેટલીક વસ્તુઓ છે કે જેને તમારે રસોઈ ઘરમાં ભૂલથી પણ લઈને ન જવી, અને જો તમે પણ આ વસ્તુઓ લઈને રસોઈમાં જાઓ છો તો પૂરેપૂરો પરિવાર બીમારીનો શિકાર થઈ જાય છે અને ઘરમાં ક્યારેય પણ માતા લક્ષ્મી પ્રવેશ નથી કરતા. એટલું જ નથી, પરંતુ તે ઘરમાં હંમેશા કેટલી બધી પરેશાનીઓ ઉત્પન્ન થતી રહે છે. તો ચાલો હવે અમે તમને જણાવીએ કે તમારે રસોડામાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારે તમારા રસોઈ ઘરને હંમેશા સાફ સુથરું જ રાખવું જોઈએ. ક્યારેય પણ તમારા ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ થશે. આની સાથે જ્યારે પણ તમે રસોઈ ઘરમાં ખાવાનું બનાવો છો ત્યારે તમારું મુખ હંમેશા દક્ષિણ અથવા તો પૂર્વ દિશા બાજુ જ હોવું જોઈએ. આવું કરવાથી જે ભોજન ગ્રહણ કરે છે, એટલે કે જે તે લોકો ભોજન ખાય છે, તેનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેવા લોકોને કામયાબી પ્રાપ્ત થાય છે અને આનાથી ખાવાનું પણ સ્વાદિષ્ટ ભોજન બને છે. મિત્રો, નંબર 2 ની વાત કરીએ તો ખાસ કરીને મંગળવારના અથવા તો શનિવારના દિવસે તમારે ભૂલથી પણ કોઈ પણ લોખંડની વસ્તુ રસોઈ ઘરની હોય તો તમારે તે દિવસે ખરીદીને ઘરમાં ન લાવવી. આનાથી વ્યક્તિને દોષ લાગી શકે છે, શનિ દોષ લાગી શકે છે, વાસ્તુ દોષ પણ લાગી શકે છે. આની સાથે તમારે તમારા રસોડામાં વધારે ચાકા અથવા તો છરી ન રાખવા. તમે જેટલા ચાકા છરીનો ઉપયોગ કરો છો તેટલા તમારે રાખવા જોઈએ. તેનાથી વધારે તમારે ચાકાનો ઉપયોગ ન કરવો. જે લોકો આ રીતે વધારે પડતા ચાકા છરી રાખે છે
તો તે તેમના ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ જ થતા રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ પણ કહે છે કે તમારા રસોઈ ઘરમાં ક્યારેય પણ ખંડિત વાસણો ન રાખવા, એટલે કે તૂટી ગયેલા હોય તેવા વાસણો પણ તમારે ન રાખવા. આમ કરવાથી તમારા પરિવારમાં દોષ લાગી શકે છે. મિત્રો, નંબર 3 ની વાત કરીએ તો ક્યારેય પણ તમારે રસોઈ ઘરમાં બૂટ ચપ્પલ પહેરીને ન જવું. આવું કરવાથી પાપ માન્યું કહેવાય છે, કારણ કે તમે જો રસોઈ ઘરમાં બૂટ ચપ્પલ પહેરીને ન જઈ શકો તો તેનાથી માતા લક્ષ્મીજી અને માતા અન્નપૂર્ણા પણ તમારાથી નારાજ થઈ જશે. તમારા ઘરમાં ક્યારેય પણ તેઓ પ્રવેશ નથી કરતા. તો મિત્રો, તમે આ એવી કેટલીક ભૂલો કરો છો તો તમે જેટલા પણ પુણ્ય કરેલા હોય તે નષ્ટ થઈ જશે અને તમે પાપના ભાગીદાર બની શકો છો. માતા અન્નપૂર્ણા પણ નારાજ થઈ જાય છે. મિત્રો, જો તમે ઘરમાં ચપ્પલ પહેરો છો તો તમારે હંમેશા લાકડાના ચપ્પલ અથવા તો કપડાના ચપ્પલ પહેરીને જ જવું જોઈએ. આવું કરવાથી તમારા ઉપર દોષ નહીં લાગે. અને આ સાથે આપણે નંબર 4 ની વાત કરીએ તો તમે જ્યારે પણ રસોઈ ઘરમાં રસોઈ બનાવો છો ત્યારે તમારે રસોઈને વારંવાર ચાખવી ન જોઈએ. 1 થી 2 વાર તમે તેને ચાખી શકો છો, પરંતુ તમારે તેને વધારે વખત ચાખવું ન જોઈએ. અને આમ જો તમે કરો છો તો તેનાથી માતા અન્નપૂર્ણા પણ નારાજ થઈને જતા રહે છે અને તમારા ઘરમાં ગરીબી આવી શકે છે. તે માટે તમારે ખાવાને વારંવાર ન ચાખવું જોઈએ અને આમ કરવાથી તમારા ઘરમાં અનાજની કમી પણ થઈ શકે છે, એટલે કે અછત થઈ શકે છે. મિત્રો, નંબર 5 ની વાત કરીએ તો જ્યારે પણ તમે રોટલી બનાવો છો ત્યારબાદ તમારે તે લોઢીમાં તરત જ પાણી ન નાખવું. એટલે કે જ્યારે પણ તમે રસોઈ બનાવો છો ત્યારબાદ તરત જ તમારે તેના ઉપર પાણીનો છંટકાવ નથી કરવાનો. વાસ્તુશાસ્ત્રમાં તેની મનાઈ કરેલી છે. આવું કરવાથી તમારા ઉપર દોષ લાગી શકે છે, વાસ્તુ દોષ પણ લાગી શકે છે અને આની સાથે ઘરની સુખ શાંતિ પણ ધીરે ધીરે કરીને જતી રહે છે. ઘરના લોકો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે. ઘરના લોકોમાં હંમેશા મતભેદ રહે છે અને તમારા ઘરની સુખ શાંતિ બધું ભંગ થઈ જાય છે. મિત્રો, નંબર 6 ની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ રસોડામાં, કોઈ પણ ઘરમાં અનાજ, પાણી, મધ, ઘી હંમેશા ભરેલું રાખવું. અને આવું જો તમે કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધન અને અનાજની કમી નથી થતી અથવા તો અછત નથી થતી. મિત્રો, જો તમે તમારા ઘરને માતા લક્ષ્મીજીનું નિવાસ સ્થાન તરીકે બનાવવા માંગો છો, માતા લક્ષ્મીજીને તમારા ઘરમાં તમે પ્રવેશ કરાવવા માંગો છો, તો તેના માટે તમારે આવી નાની મોટી વસ્તુઓનું જરૂર ધ્યાન રાખવું જોઈએ અને તમારા જીવનમાં આવતી પરેશાનીઓને તો તમે દૂર કરી શકો છો. મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો, આજની માહિતી આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો અને માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. જે લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેઓ કોમેન્ટ બોક્સમાં સૌપ્રથમ તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતા લક્ષ્મી લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.